રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ અને કામો શરૂ કરાતા સોસાયટીના પ્રમુખો ધરણા પર ઉતર્યા છે। સુરતના પુણાગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામને લઈને ધરણા કરવામાં આવ્યા છે। આસપાસની સોસાયટીના પ્રમુખો ધરણા પર બેઠા છે। છેલ્લા ઘણા સમયથી પુણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયા હોવાના આક્ષેપ સાથે આ ધરણા યોજવામાં આવ્યા છે। પુણા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષાઓ સામે સવાલો ઊભા થશે। ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો નશા કરતા હોવાના આક્ષેપ પ્રમુખોએ ઉઠાવ્યા છે। ત્યારે મેયર દ્વારા પણ આ મામલે આદેશ આપવામાં આવ્યા હતા અને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આજે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામને મંજૂરી આપવામાં ન આવે અને તેમને કામ કરવા દેવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। મેડમ સુરેશભાઈ સુહાગિયા, પ્રમુખ શાંતિ નિકેતન સોસાયટી પુણાગામ। આજ રોજ અહીંયા પુણાગામ તળાવ ખાતે અમારો જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે, હટાવો અને પુણા બચાવોની માંગ સાથેનો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કારણ કે આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે તેના કારણે આ સમાજની વ્યવસ્થા ખોરવાઈ રહી છે, અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, ડ્રગ્સ, દારૂ જેવા દૂષણો વધી રહ્યા છે। તેમજ સૌથી મોટો ટ્રાફિકનો જે મોટો મુદ્દો છે, ટ્રાફિક વધી રહી છે કેમ કે આડેધડ બેફામ રીતે વાહનો અંકારવામાં આવી રહ્યા છે અને રોડ ઉપર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે। તેના કારણે લોકોને આ વિસ્તારના લોકોને ખૂબ મોટો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે। આ જે ગેરકાયદેસર બાંધકામો છે એની તંત્રને નીચેથી લઈને ઉપર સુધી તમામ જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી, મુખ્યમંત્રી દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો, છતાં મુખ્યમંત્રીના આદેશને પણ આ અધિકારીઓ અને તંત્ર ઘોળીને પી ગયું છે। ત્યારે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ અમારે કરવો પડી રહ્યો છે કારણ કે આજે આ ભ્રષ્ટાચારની જે સરકાર ચાલી રહી છે તેની અંદર અધિકારીઓ પણ નેતાઓના નેતા બનીને બેઠા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે આ ઉપરના લેવલથી જો આદેશ આપવામાં આવતો હોય છતાં પણ જો આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો આપણને ખબર પડી છે કે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર અને માંજા મૂકી છે। એટલે આ તમામ વસ્તુઓની માંગને લઈને આજ રોજ અમારો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે કે આ જેટલા પણ 2022 પછી બાંધકામો મંજૂર કરવામાં આવેલા તમામની સ્થળ સ્થિતિ મુજબ વિડીયોગ્રાફી કરવામાં આવે અને એની અંદર જેટલા પણ ગેરકાયદેસર અને પેડ FSI-વાળા બાંધકામો છે એને દૂર કરવામાં આવે। દિનેશભાઈ સાવલિયા, આજ રોજ અમારા 2 કલાકના પ્રતિક ધરણા હતા। આ ધરણા કરવા માટેની એટલે જરૂર પડી કે પુણા, સારોલી હોય, સણિયા હોય સહિતના વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે ઇન્ડસ્ટ્રીયલે માજા મૂકી છે, ગેરકાયદેસર રીતે પરમિશનની વિરુદ્ધ બાંધકામ કરવામાં આવે છે। આ બાંધકામના લીધે આ વિસ્તારમાં જે લોકો રહે છે એને ખૂબ મોટી હાલાકી તકલીફો પડે છે। ઇન્ડસ્ટ્રીયલ અંદરની જે કચરું નીકળે એ કચરું પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે। ત્યાં વાહનોને જે ભારે વાહનોની અવરજવરો એમના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી છે। સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો આવેલી છે એ બાળકોને ભણવામાં પણ તકલીફો થઈ રહી છે। અહીંયા સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે। આજથી 3 મહિના પહેલાં મેયરશ્રી જ્યારે રાઉન્ડમાં આવેલા અને સ્કૂલની બાજુમાં એણે જે ગેરકાયદેસર બાંધકામ જોયા એમણે આદેશ આપ્યા કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે ને હટાવવામાં આવે। હટાવવાની વાત તો દૂર રહી, એને બદલે વધારે વધારે બાંધકામો થતા જાય છે। એટલે જે આ સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીના આદેશને પણ જો આ તંત્ર ઘોળીને પી જતું હોય તો કેટલા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય છે એ આપણે પણ જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ। શાસક પક્ષ અને અધિકારીઓ તો આ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે જ, પણ શાસક પક્ષ અને વિપક્ષ જ્યારે એમાં સહકાર આપતો હોય એ પરિસ્થિતિઓ એમની મુખ સંમતિ આ ભ્રષ્ટાચારની અંદર હોય એટલે આ ભ્રષ્ટાચારની અંદર શાસક અને વિપક્ષ બંને ભાઈ ભાઈ હોય એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આ જે લોકોને હાલાકી પડે છે, તકલીફ પડે છે, એમાંથી મુક્તિ અપાવવા માટેનો આજનો અમારા કાર્યક્રમની એક શરૂઆત છે। મારું નામ ચેતન રાદડિયા, સંતોષી કૃપા સોસાયટીના પ્રમુખ। જે આ વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે જે આ બાંધકામ થઈ રહ્યા છે તો પહેલાં તો આ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ શું એ પહેલાં સમજવાની જરૂર છે। કારણ કે કોટેજના નામે અત્યારે મશીનરી બધું તો એ અહીંયા ચાલે છે। તો કારણ કે સૌ પ્રથમ વાત કરીએ તો કારણ કે અહીંયા રાતના અને ધંધા ચાલતા હોય છે, અહીંયા બાજુમાં સ્કૂલો છે તો બાળકો અને મહિલાઓ અહીંથી અવારનવાર નીકળતા હોય છે તો ત્યારે અહીંયા ગેરપ્રવૃત્તિઓ પણ એટલી થતી હોય છે। કારણ કે ખાતાની અંદર રાતે પહેલાં કારીગરોને બધા હોય છે, દારૂ પીને નશામાં ધૂત હોય અને ગમે તે વસ્તુ કરે। હજી આપણે જોઈએ કે લસકાણાની અંદર કાલે તે જે બનાવ બન્યો એવા બનાવ ન બને એના માટેનો આ અમારો ધરણાનો કાર્યક્રમ છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।